એ મુરલીધર જય વરસાદ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. સરવા નથી જવાની ભેહુંભાઈ ડૂસો દોવાઈને કમ્પ્લીટ થઈ ગયું. ખાય છે ડૂસો માંડવીનો અને ઓલી વ્યાયામ છે જો બહુ આજ ખાવાનું ને હું બંધ કરી દીધું. હવે હાંજ થાય વ્યાઈ જાય કે કાલ સવાર થાય એવું થાય. એ એક છે અત્યારે વ્યાવામાં, બાકી બધા વ્યાઈ ગયા. અહીંયા છે એ બધા જવાના હે સરવા. ટોલી છોડ નાખી છે ઓલી. ના છે ભાઈ કાલ સાંજે આપણે બતાવી હતી ગિરનાર 4 કાંધાનો માલ છે ભાઈ આ બધો. અને અલગથી હલરમાં વળી કાઢ્યું. બાકી જુવાર ને કુંદરીને હું બધું થઈ ગયું છે કમ્પ્લીટ. અહીંયા વાવેલા છે ચણા થોડાક. બાકી આ બધા જા સરવા. પછી અહીંયા બે છે આમાં જા બે હજી વાર છે એ બેને. બાકી બીજી બધી બે હું ન્યાય ગઈ છે. એકાદી બે વળી આવશે તો હજી વાર છે બધા. મહિનો દિનાની રીતના ગાળામાં. ઓલી મનીમ છે આજે હાન થાય ને તમે અહીં જાય. આજે ભાઈ ટ્રેક્ટર લઈ જવા નથી. કાંધું બાંધું વીણાઈ ગયું. પાણી વારવાનું છે. એમાં ભાઈ નેદવાનું કામ ચાલુ છે ચોખ્ખું. ગાજરમાં લહણમાં એમાં બધા નેદાય છે. બકાલું બધું તૈયાર થાય છે. બસ બાકી બને રહેજો આગળ વિડીયોમાં કન્ટિન્યુ. પાણી ભાઈ ચાલુ કરી દીધું આવીને. ને આપણી જે તબેલાવાળી વાડી છે એ આગળ વિડીયોમાં બતાવી ઘણી વાર બતાવેલી છે. ત્યાંથી પાણી આવે અને આ વાય ભરાય. આ વાયમાંથી આમાં જાય ડાયરેક્ટ આમાં નાખવું. આવું ખેતરમાં આવવા દેવું તો આવી જાય. આ વાયમાં પાણી હતું હજી હમણાં ચાલુ ભરાવીને. આ વાય ભરાઈ જાય કે પછી ઓલા ખેતરની આ વાય ભરાઈ જાય. એ વાડીથી એ વાડીની વાય ભરાય તળાવના પાણીથી. એટલે એક મોટર તળાવની હાલતી હોય ને અહીં 3 મોટરો હાલી શકે એટલું પાણી હોય આપણે અહીંયા આવી જાય. અને બાકી આમાં ત્રીજું પાણી હાલતું કરી દીધું. જેમ કાલે આપણે વિડીયોમાં કીધું હતું કે સહેજ ધારવાળું પડવું હોય ને સહેજ આછી જમીન છે એટલે ઉગવામાં પ્રોબ્લેમ ના થાય એવા માટે ત્રીજું પાણી આમાં ચાલુ કરી દીધું. ને કાને વાર હતી ત્રીજા પાણીની. થોડી બાજુના ભાગમાં 2 જ પાણી પાયા અને ત્રીજું હજી વાર લાગીએ. અને ઉમાભાઈ આગળ માંડવી વીણાય છે ઓલા ખેતરમાં. આ 10-15 ક્યારા છે પી જાય ને પછી એમાં ચાલુ કરવી છે. આ મોટરે બંધ થઈ જાય. આજ તો ભાઈ તરાવરી હાંકવાની જરૂર નહીં પડે. બધી વાયુ ખાલી કરી લેવું ને તો એકાદી વાયુ તો રહી જાય ખાલી કરવામાં. 2 વાયુ ખાલી કરી લઈને તો સાંજ સુધી હાલે. ટોટલ ખેતરું 4 વાયુ 4 અને એક તો એક્સ્ટ્રા વાયુ છે. જોવા કુંડીને હું દેખાતું છે. કુંડીને ત્યાં વાયુ છે. એ વાયુ આપણે હાંકતા નથી એમને પડી હોય. એમાં બહુ પાણી એ નથી. અને આમાં ભાઈ બીજું પાણી પાવું પડે કેમ કે પવન ને બહુ છે ને એટલે સુકાઈ જાય છે પડા એટલે પાવું પડે. હવે બાકી બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. બતાવશું આજનું આપણું રૂટીન. ટાઈમ થઈ ગયો ભાઈ 12:30 જેવો. મોટર થઈ ગઈ છે બંધ. થઈ ગયો છે ટાઈમ જમવાનો. જમી બમી લઈ પછી પાછી ચાલુ કરી. ત્યારે કંઈક વાયુમાં પાણી ચડી જાય. તરાવવારી હાલતી નથી કરી એટલે આ વાયુ તો ભરી છે આખી. ઓલે જે આપણે તબેલાવાળી વાડીથી પાણી આવીએ ને એ જ હાંકવાનું છે. આને પછી એમાં થઈ રહે ને પછી હાલતી કરી આ મોટરને. જો જામફળ તો જો આવી પીડ્યાથી ઝીણકા બહુ થાય. બહુ મોટા નથી થતા અહીંયા કેમ કે પાણી બહુ પૂરું જળતું નથી. અને બેકવારામાં છે ને આબુવાળું પાણી વહી ગયું છે એટલે થોડુંક એ નડી ગયું લાગે. બાકી મજૂરી એટલે આબુનું ને એવું બધું કામકાજ હોય જ એટલે ત્યાં રાખે ને. આંબાઈ જોઈ ગયા જોરદાર. ને ભાઈ પવન એવો છે ને
તમે પાવ ને બીજે દી કે ત્રીજે દી તો થોડું ફૂંકાઈ જ જાય. ને આપણે આ ને આ ખેતરમાં 3 પાણી પાઈ દઈએ ને એટલે કમ્પ્લીટ શેડ નેદવાનું ટાઈમ આવે ને ત્યાં સુધી પાવું ના પડે. બાકી જમી બમીને નિરાતે મોટર ચાલુ કરી પાછા મળી બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. 2 મોટરું હાલે છે, એક હાલે અહીંયા ને એક હાલે આ ધોરીએ. આમાં ભાઈ પહેલા દીનું પાયેલ હતું ને પાવાની જરૂર હતી, બીજી ચાલુ કરી. જો કે છે તો 15-16 ક્યારા, હવે 3-4 રહ્યા. પણ 2 કલાક તો ભાઈ બહુ તાણ પડી. અહીંયા નાકું વારવાનું, પાછો પાવડો લઈને વાં આવી જવાનું, ત્યાં એક નાકું વારવાનું, પાછું ત્યાંથી નાકું વારીને અહીંયા આવી જવાનું. એક વાં વારવાનું એક અહીં વારવાનું, કન્ટિન્યુ એટલી રનિંગ 2 કલાક કરવાની હતી. હવે છે 3 ક્યારા પાઈ દીધા છે. ખાટલો ભાઈ બપોરે ખાઈને ડાયરેક્ટ મોટર ચાલુ કરી હતી. લાકડું જો તડકો લાગે ને એટલે ખાટલાને સાંયો થઈ જાય. લાકડું શું રાખી એની ઉપર ખાટલો ટેકાવી દેવાનો. આવા જુગાડ કરવાના હોય. અને આમાંય કાલ પાણી ભાઈ આપવું જોઈએ, કેમ કે મીંડું છે ઉગવા. અહીંયા ક્યારો ભરાઈ ગયો અને વારીને આવીને ત્યાં અહીં ભરાઈ જાય. અહીં વાર લઈ ત્યાં તો વાં ભરાઈ જાય પાછો. આમનું કન્ટિન્યુ એક અહીં હાલે એક વાં હાલે. એટલી રનિંગ કરવાની, જો આમ ચાલુ રાખવાની એટલી. નાકું વારવાનું થઈ ગયું છે. બાકી પાણી હેરખું હાલે, વાંધો ના આવે. 2 મોટરું ચાલુ રહીએ. કંઈ એકાદી વાર લાઇટ ગઈ હતી પછી તરત આવી ગઈ હતી. અને કાલે આને પાવાનું હે, એમાં પી ગયું છે. જે આપણે સવારે બતાવ્યું આગળ વિડીયોમાં એમાં પી ગયું. આનો વારો હે. આમાં કદાચ થોડું ઘણું રહી જાય તો કાલ આ ને આ એને ઓલા આંબાવાળું બસ એટલું પાવાનું હે. ઓલું નીચેનું તો 1 દિવસ હજી જારો કીએ. બાકી બન્યા રહેજો, કંઈક ઊંધી હાલીએ મોટરું જોઈ. બીજી મોટર ભાઈ બંધ કરી દીધી, હવે હાલે છે એક. અને અહીંયા છે ભાઈ થોડોક ધોરો પાણા નીકળે જો આવા. પાણી સડે નહીં એટલે થોડોક રાખી દઈ પાવામાં વાવવામાં ને બધામાં. બાકી આ મોટરનું કામ છે વાહુંદીનું. અહીંથી આમને બધું પી ગયું. ઓલી મોટર હાલે પછી ઓલા ટૂંકામાં હાલતી હતી, પી ગયું છે. કાલે છે ઓલો એક જ ભાગ, કાલ પી જાય બધું. પછી ભાઈ પરમદી છાંટવાની છે કલોંજીમાં દવા. અને ઉગીએ ભાઈ જોવા રહી. અહીંયા વીણી ઊભી રહ્યો એટલે થોડીક ઘાટી દેખાતી છે. બાકી આમ કાયદેસર હાયરું દેખાય છે. કેમેરામાં દેખાય કે ના દેખાય, જેવી દેખાતી છે. બાકી બેગદીમાં બધા દેખાય ભાઈ કાયદેસર કલોંજી. હવે ઘાટી સારી એવી પડી ગઈ છે. પછી ચકલા બકલા હેરાન કરે તો વાંધો નથી. વાંચી હવે આપણે બપોરે એને 1 વાગે 1:30 વાગે ચાલુ કરી હતી મોટર. ત્રીજું પાણી છે એટલે વાર ના લાગે. એમાં 2 વાર લાઇટ વહી ગઈ. સરખી લાઇટ હોત તો સાંજે પૂગી જાય. વાં લાઇટ વહી ગઈ હતી વસારે એટલે થોડું ઘણું કદાચ રહી જાય. પવનભાઈ આજ ચાંદ પીળો છે, એમ છે ઠંડી ચાલુ થાય કાલથી. બસ બાકી આજના વિડીયોમાં આટલું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો ભાઈ. અને કોમેન્ટ કરી દેજો. વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. જય મુરલીધર, જય વસરાજ બધાને.